વાસળી શેમાંથી બને? વાંસની લાકડીમાંથી વાસળી બને. એ તો તમને બધાને ખબર છે ને. વાંસનું જે વૃક્ષ હોય એ વાંસમાંથી વાસળી બને. પછી લાકડી શેમાંથી બને? એ પણ વાંસમાંથી બને. અને પાછા બંને વાગે. વાગે વાસળી, વાગે લાકડી, વાગ્યામાં ઘણો ફેર. વાગે વાસળી, વાગે લાકડી, વાગ્યામાં ઘણો ફેર. એક વાગે તો આનંદ ઉપજે અને એક વાગે તો કાળો કેર. વાસળી પણ વાગે અને લાકડી પણ વાગે. હવે જુઓ, બંને બેનો છે. વાંસમાંથી લાકડી પણ બને, એ જ વાંસમાંથી વાસળી પણ બને. એક દિવસ એ લાકડીએ વાસળીને પૂછ્યું. લાકડી કહે, સુન બેનડી, આ ભાંડુમાં કાપડા ભેદ. દેખો, એ અમારું સાહિત્ય. લાકડી કહે, સુન બેનડી, આ ભાંડુમાં કાપડા ભેદ. કૃષ્ણએ તને અધર ધરી અને તને તારા કામણે થઈ ગયો કે. આ આપણે બંને સગી બહેનો છીએ. તને વગાડનારો હાથમાં લે એટલે દૂર દૂર જતા લોકો ટોળે વળી જાય, અને મને કોઈ હાથમાં લે એટલે બધા જમા જાય એ ભાગી જાય. તો આપણે સગી બહેનો છીએ, તો આ ભેદ કેમ થયા? એના જવાબમાં વાસળીએ કીધું, બેન સાંભળ. વાસળી કહે, સુન લાકડી, વાસળી કહે, સુન લાકડી, ખોટો કરિશ્મા ખેદ. આ અમારા શરીર કપાવી કટકા કર્યા એટલે કૃષ્ણ અમારે કામણે થઈ ગયો કે. અમે અમારા શરીર કપાવી વિંધાવી નાખ્યા, કાંઈ છુપાયું નથી. વાસળના એ 7 સુરો ભગવાનને પરણાવવાના છે એટલે થોડું કથામાં પણ ભાગવું તો પડશે. હમણાં જાન આવી જશે. શરદ પૂર્ણિમાની રાત્રિએ કનૈયાએ વાસળીનો સુર રેલાયો. ગોપીઓ આવી છે. કનૈયાએ પહેલા તો એનું સ્વાગત કર્યું. સ્વાગતમ બહુ મહાભાગા પ્રિયમ કિમ કરવાણિત પ્રદસ્યાના વયમ કશ્ચે બ્રૂતાગમન કારણ. હે ગોપીઓ, આટલી રાત્રિએ તમે અહીં આવી શું કામ આવે છો? તમામ ગોપીઓ કૃષ્ણને કેવા લાગે, માધવ એક બાજુ વાસળીનો સુર રેલાવીને અમને બોલાવે છે, અને હવે કહે છે કે શું કામ બોલાવી? અમે સહજ રીતે અહીં પહોંચી ગયા. અમને ખબર નથી અમારું શરીર ક્યાં છે, ખબર નથી. અમે મનથી તને સમર્પિત થઈ ચૂક્યા છીએ. ગોપી ભાવ છે, કૃષ્ણ ભાવ છે.